છોકરી લગનમાં ગયા તા મજા આવી કે કામ હે? હા આવી. એમ થાતું તું કાના કરતા ન આવ્યા હોત તો હારું હતું. સોનલ ને તને મોકલી દીધા હોત ને તો હારું હતું. એ આ તો કોઈને કહેવાય નહીં. જો સોનલ ને કેતો ન આવ્યો પણ ઈ મામાને તો લગનમાં સવાય જ નહીં હો. આ તો એમને ભાઠે ભરાઈ ગયું છે. એની કંજુસાઈ ની તમારે હું વાત કરવી હે? અરે મહેમાન આવે ને તો કોઈનું ધ્યાન ન દે. ટાઈટે રાઈટે ઠરી ગયા ગોદડા ઓઢવા દીધા ની બોય. હે મમ્મીજી તમને ઓઢવાય ન દીધું એવું? હા તો દીકરા આમ તો સોનલ ઇન મામાની બહુ મોટી મોટી કરતી હોય. ઘેર આ તો લગન કરવા ગયા તી ખબર પડી કેવા છે ઈ શીકણા હાવ. દૂધમાં માખી પડી હોય તો કાઢીને પી જાય એવા છે લોભણી ના. ખબર તને? હવે મમ્મી મને તો એટલું બધી મામાની ખબર નત કારણ કે લગન છે ને ઈ પછી હું સોનલ વાણું જમવા ગયા ઈ પછી આજનો દી કોઈ દિવસ ગયા નતો મેં એટલે કઈ ખબર નત મને. અરે દીકરા ખાવામાં કઈ ભલી વાર હોય નઈ. હાવ થોડુંક જ એમાં હું ખાવું એ ખાઈ ખાઈને. ને આમ તો બધાને મોઢે મોટિયું કરે ને થાકે નહીં હો. જાણે ઈ જ પૈસા વાળા છે. ઈ છોકરાને લગન થતા તા ને ઈ આ સોનલના મામા દીકરાની ની ફૂયા જ રીહાઈ ગઈ તી. જળવા હવા આવે જ નહીં. પછી બધાય મનાવવા ગયા ના મામા ને મામી ને બધાય. ખબર હે એવું? હા તો હાવ ડખા હતા તો હારું છોકરો જેમ તેમ કરીને પરણી ગયો. બસ આખા ગામમાં ફજીતા કર્યા ઈને તો. આ ડોહીનો ઉપાડો તો જો લગન કરવા ગઈ ન્યાય આવીને ખોદણી કરે. આને તો જાવા જ ન દેવાય હાવ ક્યાંય. હા મારે કેટલો ઓરખ હતો. હું ન ગઈ. મેં કીધું કે મમ્મીજી જાય તો મારા બધાય હગાવાલાને ને બધાયને ઓળખે ના તો આવીને પંચાયતું કરે. આને ખોટી મોકલી મેં હો. ગલતી કરી દીધી. ને ખાવામાં તો કઈ ભલીવાર નહીં. મેં તો બધાયને કહી દીધું હો. એ ત્રણેય તાણા ગુંદી ગાંઠિયા ને દાળ બસ બીજું તો કઈ નહીં. એ આગલે દીએ ગયા ને આગલે દીએ હાઈજેથી ગુંદી ગાંઠિયા તીસે જાન પૈણી તા સુધી ગુંદી ગાંઠિયા જતા. ખાઈ ખાઈને ધરાઈ ગયા. હવે તો નામ સાંભળે તોય કઈ થાય. હવે તો ખાવી જ નત કોઈ દી ગુંદી ગાંઠિયા. ને સાની તો મારે હું વાત કરવી એવી ટાઈટ ને જો પીએ ને તો હાવ પાણી જીવો. એના કરતા પાણી પીવું હારું થયું ને મમ્મી અમે નો ગયા તી. આવો હાસી વાત છે. હેરાન થઈ જાત ગયા હોત તો. જો ને જાનમાં ગયા હો. મોડા તો નીકળ્યા. વેલો ટાઈમ હતો ને તોય મોડા નીકળ્યા. 1-2 વાગે તો પૂઈ ગયા અમે. ને જાન જતી તી સાસણગીરમાં. પછી થયું એવું ને દીકરા કે ખટારા જેવી મોટર લીધી. બોલ હણગારી એ નહીં હાવ એમને સાદી સિમ્પલ ને રસ્તામાં ખોટકાણી તી. બધા હેરાન. મોટર વાળાને ઊભા રાખ્યા ને અમારા ખટારા ગાડીને ઊભી રાખી તઈએ થયું. 2-2.5 કલાક થઈ ગયા ખોટકાણીમાં હમું કરવામાં. હા ત્યાંથી નો હોય ત્યાંથી ખટારો ઉપાડી એવા બંધાવાય તો કે ખારું તો બંધાવાય ને. એટલી કંજૂસી હું કામની. આ ડોહીનો ઉપાડો તો જો ઈ તો સાધન છે. હવે સાધન તો બગડે ન તને માણસનું નક્કી નત કહેવાતું તો સાધનનું કહેવાય. હા ખોટી પંચાયત જ આવડે. પોતાના હગાનો નત કરતી. 1-1.5 વાગે પૂઈ ગયા અમે. બધી બાજુ જંગલ. ન્યા કાગડોય ફરકે નહીં હો. ને ખાવાનું આપ્યું 5 વાગે. આખો દી ભૂખ્યા ને તરહા મરી રહ્યા. પાણી તો હતું ખાલી પાણી પીપીને પેટ ભરાય. દુકાને નહીં તી ક્યાંથી પડી કુંયે જડે દીકરા. નાસ્તો બાસ્તોય કઈ આપ્યું નહીં. એટલું મોડું થઈ ગયું તી પણ એને ઈ નો ખબર પડે કે હાલો ખાવાનું તો મોડું આપ્યું પણ નાસ્તો તો વેલો આપી દઈએ. થોડો ઘણો નાસ્તો તો કરાવીએ. હા ભૂખું કાઢી મરી ગયા હો. બધાય આ લગન સોનલના મામા દીકરાના લગન બધા યાદ રાખશે હો દીકરા. ને પાછા તો લગન બગન ફેરા બેરા બધુંય પતી ગયું. 7 વાગે જાન ઓરાવી. જાન તો ઓરાવી પણ ગીરના જંગલમાં રસ્તામાંથી નીકળવું તો ખરી ને. ઘાટ જંગલો ને સિંહ નો હોય કામ. અમને તો 2 સિંહ રસ્તામાં મળ્યા ને પાછો ટ્રકે અમારો ખુલ્લો. હે એવું મમ્મી? અરે આ તો આગળ જ 2 સિંહ ઉભા હતા. બધા માણસો તો રાડી કરી મૂકી હો. બી તો રાડ્યું તો નાખે ને પછી. મેં કીધું આમાં કોઈ દી જવાય નહીં. આ તો મોટે ઉપાડે લગન કરવા ગઈ. આ સોનલ ખોટા ફાકા મારે ના હગાવાલાનું કઈ નથી. મારીયો ભાઈએ હા આજે 7 વાગે નીકળે તી. બધાને ખબર નહીં પડતી હોય કે રસ્તામાં સિંહ આવે ફાડી ખાઈ તો